છોટાઉદેપુરના નસવાડીમાં ખેડૂત અને ખેતી બંને જોખમમાં છે। રામપુરી ગામમાંથી પસાર થતી કેસરપુરા માઇનોર કેનલમાં વારંવાર પાણી બંધ થઈ જતા જગતનો તાત આજે લાચાર બન્યો છે। અત્યારે તલ અને મકાઈના પાકને પાણી આપવાનો મુખ્ય સમય છે અને બરાબર આ જ ટાણે કેનાલ કોરી ધાકોર છે। જે ખેડૂત છે એને પાણીની સમસ્યા છે અને કેનલનું પાણી મળતું નહીં। અત્યારે અમારે તલનું વાવેતર ચાલુ છે અને મકાઈમાં ને પાણીની જરૂર છે। ખાતર નાખીને અમે વાટ જોઈએ છે અને આ લોકો જે કર્મચારી છે એ પાણી વારંવાર બંધ કરી દે છે। અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે, પાણી બંધ કરી દીધું છે અને અમારા આ કેહરપરા માઇનોર કેનલ ચાલે છે। એ કેહરપરા માઇનોર પર અમે અમારે કેનલ બંધ છે એને અમે માંગણી કરી રહ્યા છીએ। રોષે ભરાયેલા ખેડૂતોએ આજે કેનાલના કાંઠે જઈને પાણી આપોના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા। ખેડૂતોનો આરોપ છે કે પાણીની જરૂરિયાત હોવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી, જેને કારણે મોંઘા બિયારણ અને કરેલી મહેનત એળે જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। જો તાત્કાલિક પાણી નહીં મળે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે। ક્યારે જાગશે નર્મદા નિગમનું તંત્ર? ખેતરો તરસ્યા છે અને તંત્ર ઊંઘમાં। શું ખેડૂતોનો પાક બચશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।